ભગવાન વિષ્ણુના અંશ એવા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ છે. એમણે આ પુરાણોને 18 પુરાણોની રચના, ભગવતીની ઉપાસના કરી અને આવી શક્તિ પ્રાપ્ત કરી અને 18 પુરાણોની રચના કરી છે. એ પહેલા ભગવાન વેદવ્યાસે એક વેદ હતો એના 4 ભાગ કરી અને 4 વેદની રચના કરી, વેદનો વિસ્તાર કર્યો. એટલા માટે એમનું નામ વ્યાસ પડ્યું છે. આ વ્યાસ કોઈ સામાન્ય નથી, એક પદવી છે. આવા તો એવા વ્યાસજીએ 4 વેદોની રચના કરી અને પોતાના 4 શિષ્યોને 4 વેદ અર્પણ કર્યા. એમાં પ્રથમ જે ઋગ્વેદ છે એ પહેલ નામના પોતાના શિષ્યને અર્પણ કર્યો અને કહ્યું કે હે શિષ્ય, તમે આ ઋગ્વેદનો ખૂબ પ્રચાર પ્રસાર કરજો. સામવેદ નામનો જે વેદ છે એનું જ્ઞાન આપ્યું જૈમિની ઋષિને, અને જૈમિની ઋષિએ આ સામવેદનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે. આવા 4 શિષ્યોને વેદવ્યાસજીએ તૈયાર કર્યા અને આપણા આ વૈદિક ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે.